નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। આગામી 7 દિવસ વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। 2 જુલાઈથી રાજ્યમાં વરસાદ વરસશે। 2 થી 3 જુલાઈએ સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના। સૌરાષ્ટ્ર કચ્છમાં 3 જુલાઈથી ભારે વરસાદનું એલર્ટ। 1 જુલાઈ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે। वाला अगले 7 दिन के लिए मतलब 29 जून से लेकर 5 जुलाई तक इसमें आज कुछ ही जगह में हल्का से मध्यम बरसात का संभावना दिया गया है। गुजरात रीजन में और इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना सौराष्ट्र कच्छ में दिया गया है। थंडरस्टॉर्म साथे वरसादनी आगाही कराई छे। दक्षिण गुजरातना जिल्लाओमां वरसादनी वकी। डांग, नवसारी, वलसाड सहितमां गाजवीज साथे वरसाद वरसी शके छे। दादरा नगर हवेलीमां पण गाजवीज साथे वरसाद पड़ी शके छे। 2 जुलाई हेवी रेनफॉल का वार्निंग इक्का दुक्का स्थानों में। 3 से 5 जुलाई हेवी टू वेरी हेवी रेनफॉल इक्का दुक्का स्थानों में दिया गया है। हेवी रेनफॉल जो है वार्निंग येलो कलर में दिया गया है और वेरी हेवी रेनफॉल वार्निंग जो है ऑरेंज वार्निंग के साथ दिया गया है। दक्षिण गुजरात की जो ज़िला है मेनली इसके लिए दिया गया है। और सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल का वार्निंग 3 जुलाई से लिए दिया गया है। इक्का दुक्का स्थानों में भारी बरसात का भी पूर्वानुमान दिया गया है। थंडरस्टॉर्म के साथ और मेघ गर्जना और बिजली गिरने के साथ भारी बरसात की संभावना है। जो कि डिस्ट्रिक्ट है इक्का दुक्का स्थानों में डांग, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली के दिया गया है। और जो थंडरस्टॉर्म का जो बिजली गिरने के साथ वार्निंग है ये येलो वार्निंग के साथ दिया गया है। सांजे 7 वाग्या सुधी भारे वरसादनी आगाही कराई छे। दक्षिण गुजरातमां भारे वरसादनी आगाही छे। वलसाड, डांग, दाहोदमां रेड एलर्ट अपायुं छे। छोटाउदेपुर, डांग, तापीमां पण रेड एलर्ट अपायुं छे। नर्मदामां 7 वाग्या सुधी रेड एलर्ट अपायुं छे। नवसारी, सूरत, भरूचमां ऑरेंज एलर्ट। वडोदरा, पंचमहाल अने महीसागरमां ऑरेंज एलर्ट जारी करायुं छे। अड़तालीस कलाकमां धोधमार वरसादना एंधाण। दक्षिण सौराष्ट्र ने धमरोळशे मेघराजा। हवामान निष्णांत अंबालाल पटेलनी आगाही। वडोदराना કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે। અમદાવાદ, ગાંધીનગરના હવામાનમાં પલટો આવશે। સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં અને વડોદરાના કેટલાક ભાગોમાં પણ હવામાનમાં પલટો આવે અને ક્યાંક ક્યાંક વરસાદ થઈ શકે। 2 થી 4 જુલાઈમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે। બંગાળની ખાડીમાં હળવું દબાણ ઊભું થશે। ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા। કેટલાક ભાગોમાં પૂર આવવાની પણ શક્યતા। દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે। ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં પણ મેઘરાજા વરસી શકે છે। તારીખ 2-3 જુલાઈએ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનતા તે સિસ્ટમની અસર તારીખ 4-5 સુધીમાં ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહે। જેના લીધે મધ્ય ગુજરાતના ભાગો, મહીસાગરના ભાગો, કેટલાક ભરૂચના ભાગો અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। જુલાઈની 5 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે। જુલાઈના પ્રથમ સપ્તાહ અને બીજા સપ્તાહની શરૂઆત સુધીમાં તો લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં પૂરની સ્થિતિ બની શકે। સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। સિસ્ટમ મજબૂત હોય તો જ ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે। ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। અંકલેશ્વર સુરત નેશનલ હાઈવે પર ભારે વરસાદ ખાબક્યો। રોડ પર વરસાદના કારણે વિઝિબિલિટી ઘટી। પવન સાથે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે। ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે અંકલેશ્વર સુરત નેશનલ હાઈવેના દ્રશ્યો છે। કઈ રીતે હાઈવે પર વરસાદ વરસી રહ્યો છે, વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે। વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે। પવન સાથે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ જરૂર થઈ રહ્યો છે, પરંતુ બીજી તરફ કેટલીક સમસ્યાઓ પણ સર્જાઈ છે વિઝિબિલિટી ઘટવાના કારણે। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। ખાંભા, સાવરકુંડલા અને રાજુલા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત।
ખોડિયાણા, આદસંગ, થોરડી, બાઢડા, મોટા આગરિયા, નવા આગરિયા અને ઝાપોદર સહિતના ગામડાઓમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. શહેરી વિસ્તારમાં પણ ઝરમર વરસાદ ખાબક્યો. લોકોને ગરમીથી રાહત મળી. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં હવે સારા વરસાદની નવી આશા જાગી છે. અમરેલીના રાજુલા પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. હવામાન નિષ્ણાંતની આગાહી બાદ રાજુલા શહેરમાં વરસાદ ખાબક્યો. રાજુલા પંથકમાં વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ. રાજુલા શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા છે. અમરેલીથી સમાચાર. લીલિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો. શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદી ઝાપટા વરસ્યા. વરસાદથી ગરમી અને બફારાથી લોકોને રાહત મળી. ચોમાસાની સક્રિય શરૂઆતથી વાવણીની આશા મજબૂત બની છે. વાત હવે રાષ્ટ્રીય સમાચારોની કરીએ. આસામમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. અનેક શહેરોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા છે. ચિરાંગમાં ઘણા ગામો પૂરની ઝપેટમાં આવ્યા. બિજનીમાં ઘણા ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. મજરાબારી અને શિશુબારીમાં ભારે વરસાદ ખાબક્યો. આઈ નદીના પૂરના પાણી અનેક ગામડાઓમાં ઘૂસ્યા છે. ભૂતાનથી આવેલા પાણીના કારણે આ વિસ્તારમાં પૂર સર્જાયું છે. મહારાષ્ટ્રના અક્કલકોટ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી અનેક ગામડાઓ પ્રભાવિત થયા. તાલુકાના ગોગાવ ગામ પાસેની નદીઓ અને નાળાઓ છલકાઈ ગયા છે. ગોગાવ ગામને જોડતો પુલ પાણીમાં ડૂબી ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લાની વાત કરીએ હવે, જ્યાં ભારે વરસાદના કારણે નદીઓ અને નાળાઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બીડના ધારૂર તાલુકામાં સરસ્વતી નદી બે કાંઠે વહી રહી છે. નાળાઓમાં પાણીની સપાટીમાં વધારો થયો છે. ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે ધારૂર તાલુકામાં સરસ્વતી નદીના પાણી કાંઠાની બહાર વહેવા લાગ્યા હતા, જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો અને ખેડૂતો નદી કિનારે ઉમટી પડ્યા હતા. બીડ તાલુકામાં અંબે સાવલી નદીમાં પણ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. માજલગાંવ તાલુકાના ખેડૂતો ગંગા મસલા અને ઉમરી બીકે, વાંગી બીકે, મોથેવાડી અને અંબે ગામ જેવા વિસ્તારોમાં થયેલા ભારે વરસાદથી ખુશ છે. તો કઈ રીતે બીડમાં અનરાધાર વરસાદ ખાબક્યો છે તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. જિલ્લામાં અનેક ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા છે. નદીઓ ગાંડીતુર બની છે, નાળા છલકાયા છે, જેના કારણે ખેડૂતોએ પણ ખુશી વ્યક્ત કરી, કારણ કે આ જે પાણી છે તે સિંચાઈ માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. મહારાષ્ટ્રના જલગામના રાવેર શહેરમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઘણા વિસ્તારોમાં ગટરો જામ થવાથી વરસાદનું પાણી રસ્તાઓ પર વહેવા લાગ્યું, જ્યારે નાગઝીરી નદીમાં ફરીથી પૂર આવી ગયું, જેનાથી નદી કિનારે રહેતા લોકોમાં ગભરાટનો માહોલ અને અફરાતફરી મચી ગઈ. કેટલાક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જવાથી લોકોને મોટું નુકસાન ભોગવવું પડ્યું. શિવાજી ચોકના રહેવાસી બાપુ મહાજનને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, કારણ કે તેમના ઘરમાં પાણી ભરાઈ ગયું હતું. તેમણે વહીવટી તંત્ર પાસે માંગ કરી છે કે તેઓ તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવે અને કાયમી ઉપાય લાગુ કરે. આ ઉપરાંત ભગવતીનગર વિસ્તારમાં એક નાળિયેરના ઝાડ પર વીજળી પડી. સદભાગે કોઈ જાનહાનિના સમાચાર નથી. પરાચા ગણપતિ વિસ્તારમાં ભારે જળબંબાકારના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો, જેનાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તાપીથી સમાચાર. જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. વ્યારા, વાલોડ, સોનગઢ, ડોલવણમાં વરસાદી માહોલ. તાપીના વાલોડમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લામાં હળવા વરસાદના ઝાપટા નોંધાયા. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. છેલ્લા કેટલાક દિવસોથી લોકો ભારે ગરમીથી પરેશાન થઈ રહ્યા હતા, ત્યારે જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી. વાલોડ તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ પડતા લાંબા સમયથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી. હવે આગળ વાત અલ નીનોની. અલ નીનોની અસર વચ્ચે સુરેન્દ્રનગરમાં ચોમાસાની સિઝનમાં હજુ સુધી વાવણી લાયક વરસાદ નથી નોંધાયો,
જેના કારણે ગયા વર્ષની સરખામણીએ અંદાજે 2 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર ઓછું થયું છે અને ખેડૂતોમાં ચિંતા વધી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે 5 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થાય છે, પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાતા અત્યાર સુધીમાં માત્ર 1.77 લાખ હેક્ટરમાં જ વાવેતર થયું છે, જ્યારે હજુ પણ અંદાજે 3.50 લાખ હેક્ટર જમીનમાં વાવણી બાકી છે. ક્યાંય ઘાસચારો પણ થયો નથી, એટલે માલધારીઓની પણ દયની હાલત છે અને ખેડૂતોની પણ દયની હાલત છે. જો ખેડૂતો વાવેતર નહીં કરી શકે અને મોડું વાવેતર થશે વરસાદના અભાવે, તો ખેડૂતો પોતાનું ઉત્પાદન નહીં લઈ શકે. તો અમારી એવી માગણી છે કે સરકાર ખેડૂતો અને માલધારીઓ માટે થઈને યોગ્ય વ્યવસ્થા કરે. ખેડૂતોએ કપાસ અને મગફળી સહિતના પાકનું વાવેતર કર્યું છે, પરંતુ પૂરતા વરસાદના અભાવે વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો સામે પાક નિષ્ફળ જવાનો ભય સર્જાયો. બીજી તરફ ઘાસચારાની અછતના કારણે પશુપાલકોની મુશ્કેલી પણ વધી રહી છે. આગામી દિવસોમાં પણ વરસાદ નહીં પડે તો વાવેતર, પશુપાલન અને ખેડૂતોની આવક પર ગંભીર અસર પડી શકે છે. હાલ ખેડૂતોની નજર માત્ર આકાશ તરફ છે. સમયસર અને પૂરતો વરસાદ થાય તેવી આશા વચ્ચે સરકાર પાસેથી રાહત અને સહાયની માંગ પણ વધુ પ્રબળ બની રહી છે. જે સુપર અલ્નિનોની અસર તો અત્યારે આ બહુ ગંભીર રીતે તપે છે અને લૂ પણ લાગે તો ખેડૂત અને ઢોર ઢાંખરને નિભાવવા બહુ કાઠાય છે. લાંબા સમય સુધી જો પરિસ્થિતિ વરસાદ નહીં થાય તો ખેડૂતની અને ઢોર ઢાંખરની પરિસ્થિતિ ગંભીર રહેશે અને રવિ પાક સિવાય બીજો કોઈ પાક લઈ નહીં શકે. ખેતીવાડી વિભાગે ખેડૂતોને સમયસર વરસાદ ન પડે તો ટૂંકા ગાળાના પાકનું વાવેતર કરવાની સલાહ આપી છે. સાથે જ પિયતની સુવિધા ધરાવતા ખેડૂતોને ટપક સિંચાઈ અને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. આમાં 1,77,000 એટલે લગભગ જુઓ ને 40 થી 45% જેટલી ઘટ વાવેતરમાં જોવા મળેલી છે. તો વરસાદ જ્યારે આવે ત્યારે હવે જો લાંબા ગાળાના પાક ના વાવતા ટૂંકા ગાળાના પાક એટલે જે કે કઠોળ છે, મગ છે, અડદ છે, એ પ્રકારના વાવને જો પાછલો વરસાદ સારો થાય એટલે જે જુલાઈ મહિનામાં સારો થાય તો દિવેલા પણ વાવી શકાય છે. તુવેરનો પણ એક ઓપ્શન છે કે તુવેર પણ વાવી શકાય. આગળની વાવેતર કર્યું હોય એવા ખેડૂતોએ પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવો જોઈએ. જનરલી ડ્રીપ જો વસાવેલી હોય તો ડ્રીપથી પિયત આપવું જોઈએ. મલ્ચિંગ પણ કરવું જોઈએ જેથી ભેજ જમીનમાં જળવાઈ રહે અને પાકની વૃદ્ધિ ઉપર અસર ઓછી થાય. વલસાડ જિલ્લામાં ગયા વર્ષની સરખામણી આ વર્ષે જૂન મહિનામાં નહિવત કહી શકાય તેવો વરસાદ વરસ્યો. ગયા વર્ષની વાત કરીએ તો જૂન મહિનામાં સાર્વત્રિક વરસાદના કારણે વાવણી પણ થઈ હતી, પરંતુ આ વર્ષે તદ્દન વિપરીત પરિસ્થિતિ સર્જાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. હવામાન વિભાગ અને સરકારે પણ રાજ્યના 17 જિલ્લાઓમાં અલ નીનોની અસરની શક્યતા દર્શાવી છે. પરિણામે ઘાસચારા અને ખેતીને પણ તેની અસર થઈ શકે છે. આ વર્ષે હજુ સુધી વાવણી લાયક કે ડાંગરની રોપણી લાયક વરસાદ ન થયો હોવાથી ખેડૂતો ચિંતામાં છે. ત્યારે પશુપાલકો પણ હવે પશુઓ માટે ઘાસચારાની તંગીથી પરેશાન છે. વહેલી તકે સરકાર દ્વારા મદદ મળે તેવી વલસાડ જિલ્લાના ખેડૂતોએ માંગ કરી. આ વર્ષે વરસાદની આ જ પરિસ્થિતિ રહેશે તો ખેડૂતોને મોટું નુકસાન પહોંચી શકે છે. શરૂઆતમાં જૂન મહિનામાં આવ્યો જરાક, તે અમી છાંટણા જેવા કર્યા ને તેમાં ખેડૂતોએ વાવણી ચાલુ કરી દીધી અને એ વાવણીમાં થોડું ઘણું વાવ્યું, પણ પછી વરસાદ બિલકુલ નામ નથી દેતો. હવે તો ખેડૂત લોકો તો ઉપર જોઈએ, વાદળ જોઈ છે કે શું વરસાદ પડવાનો કે નહીં પડવાનો. ગયા વર્ષના જેમ જો વરસાદ સારો પડતો તો સારું. આ વર્ષ તો એવું બધું ખરાબ નીકળી ગયું. જે મેન એન્ડિંગ થવાનો મતલબ આમાં તો રોપણી ચાલુ થઈ જતી. વરસાદ ખેંચાતા પાટણ સહિત સમગ્ર રાજ્યમાં ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં સામાન્ય કરતા 78% વરસાદની ઘટ અને જૂન મહિનામાં છેલ્લા 10 વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાતા ખેતી અને પશુપાલન પર સંકટના વાદળ ઘેરાયા છે. હવામાન નિષ્ણાંતોના મતે પાટણ સહિત 17 જિલ્લાઓમાં અલ નીનોની અસરના કારણે ચોમાસું વધુ ખેંચાવાની આશંકા છે, જેના કારણે કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ ચિંતા વ્યક્ત કરી વહીવટી તંત્રને પાણી અને ઘાસચારાના આગોતરા આયોજન માટે સૂચના આપી છે. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લા ખેતીવાડી વિભાગે સંભવિત પાક નુકસાનના સર્વેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડૂતોને હાલ ઉતાવળમાં વાવેતર ન કરવા અને જો વાવેતર કરવું જ હોય તો ઓછા પાણીમાં તૈયાર થતા પાકોની પસંદગી કરવા ખાસ અપીલ કરી છે. હવે જો આગામી સમયમાં સારો વરસાદ ન પડે તો કૃષિ ઉત્પાદન પર તેની ગંભીર અસર પડી શકે છે. અને હવેથી થાય ને તો કોઈ કઠોળ કે બાજરી કે એવું કોઈ થવાની પરિસ્થિતિ રહી નહીં. પણ તો વરસાદ ના થાય તો એ કપા અડધમાં ફૂલ જેવો વિકાસ કરવો એવો વિકાસ થઈ શકે નહીં. અને વરસાદ ના થાય તો પશુપાલન આપણે કઈ રીતે સાચવું
એટલે ખેડૂતો બહુ મહા મુસીબતમાં. એ બધું બિયારણ લાવી અને મૂકેલું છે અને એની સમય મર્યાદા વરસાદની જતી રહી છે, એટલે અત્યારે ખેડૂતો વાવણીની તૈયારીમાં બેઠા છે, પણ સમય મર્યાદામાં જે સમય પ્રમાણે વરસાદ થતો એ થયો નથી. તો પછી અત્યારે વરસાદ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી ખેડૂત માટે. ટૂંકા ગાળાના પાક હોય, ઓછા પાણીની જરૂરિયાત હોય તેવા પાક હોય, કાં તો વહેલી પાકતી જાતો હોય, એવી જાતોનું વાવેતર કરવું હિતાવહ છે. એટલે વરસાદની સાપેક્ષમાં જો એમના પાસે પિયતની સગવડ હશે તો આપણે એમાંથી બહાર નીકળી શકીએ. ડાંગ જિલ્લામાં વરસાદના વિલંબે ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે. પરંપરાગત રીતે ડાંગર અને નાગલીની ખેતી પર નિર્ભર ખેડૂતો હવે વરસાદની રાહ જોતા આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. જિલ્લાના મોટાભાગના આદિવાસી ખેડૂતો વર્ષોથી પરંપરાગત પદ્ધતિથી ઢોળાવવાળી જમીનમાં ડાંગર અને નાગલીનું બિયારણ વાવીને ધરું તૈયાર કરે છે. પરંતુ આ વર્ષે સમયસર વરસાદ ન પડતા ખેતરો સુકાવા લાગ્યા છે, જેના કારણે ખેડૂતો દ્વારા વાવેલું બિયારણ નિષ્ફળ જવાની ભીતિ ઊભી થઈ છે. કુદરત સામે લાચાર બનેલા ખેડૂતો માટે આ સ્થિતિ આર્થિક અને માનસિક રીતે ભારે કપરા સમય સમાન છે. ખેડૂતોનું કહેવું છે કે જો આગામી 2-3 દિવસમાં સારો વરસાદ નહીં પડે તો ધરું સંપૂર્ણપણે સુકાઈ જશે અને આખી ખેતી નિષ્ફળ જવાની શક્યતા છે, જેના કારણે વર્ષભરના અનાજનું સંકટ ઊભું થશે અને અનેક આદિવાસી પરિવારોની રોજીરોટી પર ગંભીર અસર પડશે. ખેડૂતો સરકાર પાસે પાકના નુકસાનનું સર્વેક્ષણ કરી યોગ્ય વળતર અને તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે. બધા ગામના ખેડૂતોએ લગભગ ગામના 100 ખેડૂતો જેવાએ ખેતી કરી છે અને બિયારણ નાખી દીધું છે. વરસાદ ખેંચાય છે એટલે તો જ ખેડૂતો જઈને કંઈ દેગડાથી કે એવું તેવું જા પાણીની સગવડ દેગડાથી પાણી પીવડાવે છે, પણ દેગડાથી કે એવું કંઈ નહીં પહોંચાતું નથી. તો વરસાદ જલ્દી પડે તો ખેડૂતો ઊંચા આવે એવું છે. બાકી વરસાદ જો નહીં પડે તો સરકાર પણ એના તરફ ધ્યાન આપે એવી વિનંતી. આ વર્ષે હવે વરસાદ ખાલી 2 દિવસ થયો અને જ્યારથી બિયારણનું વાવતરણ કર્યું તે દિવસથી વરસાદ હજુ સુધી થયો નથી અને કદાચ હજુ વરસાદ લંબાશે તો એના માટે પેલું જે વાવતરણ કરેલું છે તે જમીનમાંથી નીકળશે નહીં. રાજ્યમાં શ્રેષ્ઠ ડાંગર ઉત્પાદન માટે ઓળખાતા આણંદ જિલ્લાના ખેડૂતો માટે હાલ ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. સોજિત્રા, તારાપુર અને ખંભાત તાલુકામાં મોટા પાયે ડાંગરનું રોપણ પૂર્ણ કરી દેવાયું છે, પરંતુ વરસાદના અભાવે ખેતરો સુકાવા લાગ્યા છે, જેના કારણે ખેડૂતોએ કરેલું રોપણ જોખમમાં મુકાયું છે. આગામી દિવસોમાં જો સારો વરસાદ નહીં પડે તો ડાંગરના પાકને નુકસાન થવાની સાથે ખેડૂતોની આર્થિક મુશ્કેલીઓ પણ વધી શકે છે. હાલ ધરતીપુત્રોની નજર આકાશ તરફ મંડાયેલી છે. આણંદ જિલ્લો ગુજરાતમાં ઉત્તમ કક્ષાની ડાંગર પકવતો જિલ્લો. હાલ આ જિલ્લામાં મુખ્યત્વે સોજિત્રા, તારાપુર અને ખંભાત આ 3 તાલુકાની ડાંગર સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. ચોક્કસ કહી શકાય કે આ તમામ તાલુકાઓમાં હાલ ઘણા ખેડૂતોએ ડાંગરનું જે ધરું આવે એનું વાવેતર કર્યું છે, પણ મુશ્કેલી એ છે કે કુદરતી વાતાવરણ હોય કે અલ નીનોની અસર હોય, ગમે તે કારણથી વરસાદ નથી પડી રહ્યો, એના કારણે ખેડૂતોના ધરું પણ બળી ગયા છે. હું ચોક્કસ આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે અત્યારે આ કોરી ખેતીની જમીન જાણે વરસાદની રાહ જોઈ રહી હોય એ પ્રકારના દ્રશ્યો આણંદ જિલ્લાના ખેતરોમાં સર્જાયા છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે આવનારા નજીકના દિવસોમાં જો વરસાદ નહીં પડે તો ચોક્કસ આણંદ જિલ્લાના ધરતીપુત્રો માટે મોટી સમસ્યા સર્જાશે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, આણંદ. વરસાદ ખેંચાતા જગતના તાતના હાલ બેહાલ થયા છે. વરસાદ ખેંચાતા છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોની ચિંતા દિવસે ને દિવસે વધી રહી છે. વરસાદની રાહ જોઈને ખેડૂતો પહેલેથી જ વાવેતર કરી ચૂક્યા છે, પરંતુ વરસાદ ન આવતા હવે પાક બચાવવાનો પ્રશ્ન ઊભો થયો છે. બોડેલી તાલુકાના કુંદનપુર ગામનું જિલ્લાના સૌથી મોટું સિંચાઈ તળાવ હાલ સંપૂર્ણપણે સુકાઈ ગયું છે. આ તળાવથી આશરે 20 જેટલા ગામોના ખેડૂતોને સિંચાઈનો લાભ મળી શકે છે, પરંતુ પાણીના એક ટીપા વગર તળાવ સૂકું ભઠ્ઠ બન્યું છે. ખેડૂતોમાં નારાજગી એ વાતે પણ છે કે ગામથી માત્ર 2.5 કિલોમીટરના અંતરે નર્મદાની મુખ્ય કેનાલ પસાર થાય છે, જ્યાંથી લાખો લીટર પાણી વહે છે, છતાં સ્થાનિક ખેડૂતોને તેનો લાભ નથી મળતો. છોટાઉદેપુર જિલ્લાનું મોટું ગામ છે, મોટું તલાવ છે અમારું 100 એકરનું. ખાલી પાણી નાખે ને કેનાલમાં 2.5 કિલોમીટર કેનાલ સેટી છે. પાણી નાખે તો ખેડૂત જીવે ને ખેડૂત મરી જાય. વરસાદ ખેડે કાંઈ ન પાકે, કોઈને કાંઈ ન પાકે. શું પાકે? પાણી વિને પાકે.
એમ કર્યું છે. સરકારને જરાક સમજીને નાખવું જોઈએ. મોટું તલાવ છે છોટાઉદેપુર જિલ્લાનું. પાક વવાય તો વરસાદ થાય તો વવાય, કે પાણી હોય તો વવાય, કે કેવી વવાય. એમાં આજની મિનિટે એક બિલકુલ પાણી નથી અને એ પાણી ભરવા માટે મેઇન કેનાલમાંથી 3 કિલોમીટર દૂર આવેલ છે. તો તાત્કાલિક ભરી અમને પીયાતની અને પાણી પીવાની યોજના કરી તૈયાર કરે તો અમને ફાયદો થાય એવું છે. ચોમાસું લેટ થયું છે તો બિયારણ અમે વાવેતર કરી દીધેલ છે. એ વાવેતર ફેલ જાય એવો બિલકુલ તૈયારી છે. અપીલ કરી છે કે અત્યારે ખેડૂતોએ વાવેતર નહીં કરવું. તો અમે વાવેતર નહીં કરીએ તો અમારે ઉત્પાદન લેવું કેવી રીતે અને અમારે જીવન જીવવું કેવી રીતે, એમને મોટી તકલીફ છે. ખેડૂતોની માંગ છે કે કુંદનપુર તળાવમાં નર્મદાનું પાણી છોડવામાં આવે જેથી ઊભો પાક બચાવી શકાય. વરસાદમાં વિલંબના કારણે વાવેલું બિયારણ નિષ્ફળ જવાની અને ફરી વાવેતર કરવાના ખર્ચનો ડર પણ ખેડૂતોને સતાવી રહ્યો છે. બોર અને કુવાઓમાં પણ પાણી ખૂટી જતા સિંચાઈનો અન્ય કોઈ વિકલ્પ નથી બચ્યો. ખેડૂતો દ્વારા મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂઆત કરાઈ તેવો દાવો કરાયો છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય ન લેવાતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. હવે ખેડૂતોની નજર તંત્રના નિર્ણય અને મેઘરાજા બંને પર ટકેલી છે. વરસાદ ખેંચાયો, પાણીની એ છે, એટલા માટે અમારે સરકારને એવી માંગ છે કે કેનાલનું પાણી મહી નાખે તલાવને. 100 એકરનો તલાવ છે, ટીપું પાણી નહીં. એમ અત્યારે ખેડૂતોને નુકસાન તો આ બિયારણ જેવું, ખાતર જેવું હવે પાછું જ કરવાનું. આ તળાવમાં પાણીની સંગ્રહ ક્ષમતા ઓછી છે હાલમાં, અને ત્યાં આજુબાજુ ખેડૂતો લિફ્ટિંગ કરીને અને HR ગેટના ડાઉનસ્ટ્રીમમાં પાણી લેતા હોય છે, જેથી હાલ પાણી સિંચાઈ યોજનામાં ખાલી થઈ ગયેલ છે. સદરનું તળાવ ભરવા માટે આજુબાજુના ખેડૂતોની નર્મદામાંથી પાણી લઈને ભરવા માટેની રજૂઆત છે. સદર રજૂઆત માટે સરકારશ્રી કક્ષાએ આપણે દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરના તળાવોને લિફ્ટ ઇરિગેશન સિંચાઈ દ્વારા ભરવા માટેની મંજૂર કરવામાં આવેલ છે. સમાચારોમાં હવે આગળ વધીએ. અમદાવાદથી સમાચાર કે જ્યાં ઢોર પકડ પાર્ટીને લઈને આ સમાચાર. ઢોર અંકુશ ટીમ સાથે ઘર્ષણ સર્જાયું છે. રાણીપ વિસ્તારમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. અહીં ઢોર પકડનાર પાર્ટી પહોંચી હતી. એમસીની ટીમની કાર્યવાહીમાં અડચણરૂપ કામગીરી. એએમસી ટીમ સાથે પશુપાલકોએ ઉગ્ર બોલાચાલી કરી. ઢોર અંકુશ ટીમ સાથે ઘર્ષણના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. વધુ એક વખત ઢોર પકડ પાર્ટી સાથે આ ઘર્ષણ સર્જાયું હતું. એમસીની ટીમની કાર્યવાહીમાં અડચણરૂપ કામગીરી. અહીં કેટલાક તત્વો જે અડચણ સર્જવામાં, બાધા અને રૂકાવટ કરવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા. ઢોર પકડ પાર્ટી અહીં પોતાનું કામ કરી રહી હતી અને ફરજમાં રૂકાવટ દાખલ કરવામાં આવી કેટલાક અસામાજિક તત્વો દ્વારા. એએમસીની ટીમ પર જ આ હુમલાની ઘટના બની છે. રાણીપ વિસ્તારમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ જે અસામાજિક તત્વો છે તે આક્રમક બની ગયા હતા. સમાચારોમાં હવે આગળ વધીએ. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અમદાવાદથી આ સમાચાર. જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે. રિક્ષામાં બાળકોને ખીચોખીચ ભરતા આ વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. સરેઆમ નિયમોનો ઉલાળ્યો થઈ રહ્યો છે. આ વિદ્યાર્થીઓ છે, ભારતનું ભવિષ્ય છે, પરંતુ તેમના જીવ સાથે રમત રમતા ચાલકો હજુ પણ પીછેહટ નથી કરી રહ્યા. પોલીસ શું ઊંઘતી જ રહેશે? અને આ પ્રકારના જે ચાલકો છે તે બેફામ રીતે વાહનો હંકારતા રહેશે, બેફામ રીતે વિદ્યાર્થીઓને ભરતા રહેશે. આ વિડીયો અત્યારે વાયરલ થયો છે એટલે આપણને જાણકારી મળી છે કે અમદાવાદમાં આ પ્રકારે પણ ચાલકો પોતાના ગજવા ભરવા માટે, પોતાનો નફો કમાવા માટે થઈને વિદ્યાર્થીઓના જીવ સાથે રમત રમી રહ્યા છે. સમાચારોમાં આગળ વધીએ. ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે ટેટ પાસ અનુભવી શિક્ષકોને કાયમી ભરતી આપવા માટે માંગ ઉઠાવી છે. વર્ષોથી કરાર આધારિત સેવા આપતા શિક્ષકોને તાત્કાલિક કાયમી ભરતીમાં પ્રાથમિકતા આપવા કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે. શિક્ષકોની લાંબી સેવા, અનુભવ અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ભરતી પ્રક્રિયામાં અનુભવને યોગ્ય મહત્વ આપી ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે. શિક્ષણ મંત્રાલયને ભરતી નીતિની સમીક્ષા કરી અનુભવી શિક્ષકોના હિતમાં નિર્ણય લેવા વિનંતી કરાઈ છે, જેને એઆઈપીટીએફ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પણ પૂર્ણ સમર્થન આપવામાં આવ્યું છે. શિક્ષણ સંઘે ચેતવણી આપી છે કે માંગ સ્વીકારવામાં નહીં આવે તો દિલ્હી ખાતે ધરણા સહિતના આગામી આંદોલનાત્મક કાર્યક્રમો યોજવામાં આવશે.
આજે અમારી મુખ્ય માંગણી ટેટ પરીક્ષા 10 પહેલાના જે શિક્ષકો છે એને સુપ્રીમનું જજમેન્ટ છે તો તેના કારણે સંસદમાં વિધેયક પાસ કરી આ શિક્ષકોને મુક્તિ આપવા માટેની અમારી મુખ્ય માંગણી છે. માંગણી જો નહીં સ્વીકારવામાં આવે તો અમે રાજ્ય લેવલે સમગ્ર દેશમાં 5 થી 20 ની વચ્ચે દરેક રાજ્ય લેવલે ધરણાના કાર્યક્રમો થશે અને ઓગસ્ટની અંદર દિલ્હી લેવલે સમગ્ર દેશના શિક્ષકોના ધરણાના કાર્યક્રમ થશે. મોરબીના રંગપર નજીક લેબર ક્વાર્ટરમાં મહિલાની હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો. કારખાનાના લેબર ક્વાર્ટરમાં પતિએ જ પત્નીની હત્યા કરતા ચકચાર મચી. તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પતિની ધરપકડ કરી છે. પોલીસ ફરિયાદ મુજબ આડા સંબંધોની શંકાને લઈને પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડા દરમિયાન આરોપીએ પત્નીના માથામાં પથ્થરના ઘા મારી અને ગળું દબાવી હત્યા કરી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો, જે બાદમાં કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસની કાર્યવાહી હાથ ધરી છે. એમને કોઈ અનલીગલ સંબંધ, કોઈ અન્ય સાથે રહેતા મજૂર સાથે સંબંધ હોય એ બાબતે એના પતિને સક્વેન, મહેન્દ્રસિંહને સક્વેન પડતા એટલે બંને વચ્ચે બોલાચાલી થઈ. એ બાબતે એનો ખ્યાલ રાખી અને આ કામના આરોપી મહેન્દ્રસિંહે પહેલા રેખાબેનને ગળું દબાવી અને બાદ એને પથ્થરના ઘા મારી અને એનું મૃત્યુ નિપજાવેલ છે. એની ધરપકડ કરી એને રિમાન્ડ લેવામાં આવે.